આજના હાલના અત્યારના તાજા હવામાન સમાચાર જાણીએ તો અત્યારે જાણી લો દોસ્તો કે દ્વારકાના દરિયામાં ઊભા થયેલા મિની વાવાઝોડાના કારણે ગુજરાતના કયા ભાગોમાં અત્યારે આ સિસ્ટમ દોસ્તો તાંડવ મચાવતી જોવા મળી રહી છે। એક ગુજરાતના દરિયાની અંદર દોસ્તો મિની વાવાઝોડું ઊભું થયું છે, તો બીજી તરફ બંગાળની ખાડીમાં પણ તમે જોઈ શકો છો મિની વાવાઝોડું ઊભું થયું છે। આમ એક સાથે બે વાવાઝોડાઓ દોસ્તો અત્યારે ભારતના વાતાવરણને અસર કરી રહ્યા છે ને જેમાં ખાસ ગુજરાતવાસીઓ હજુ પણ રહેજો તૈયાર। ગુજરાતમાં જાણીશું કે કયા વિસ્તારોની અંદર આવનારી દોસ્તો 24 કલાકની અંદર પડી શકે છે અમુક વિસ્તારોમાં તો પવન સાથેનો ભારે વરસાદ। એટલું જ નહીં દોસ્તો, અત્યારે મોટી અપડેટ આંતરરાષ્ટ્રીય હવામાન એજન્સીઓ તરફથી દ્વારકા પોરબંદરના દરિયાની અંદર સક્રિય જે ડિપ્રેશન છે તે આવનારી કલાકોને લઈ જેને વાવાઝોડા તરીકે ટ્રેક કરવાની હવે શરૂઆત કરી દીધી છે। એટલે કે આ સિસ્ટમ આગળની કલાકોની અંદર વાવાઝોડામાં જો પરિવર્તિત થાય તો તે આપશે માહિતી। એટલે હવે આ સિસ્ટમ અરબી સમુદ્રવાળી વાવાઝોડામાં પણ પરિવર્તિત થાય તેવી સંભાવના છે ને એવામાં આપણે જાણીશું કે શું દોસ્તો તે વાવાઝોડું બનશે કે નહીં, અને જો વાવાઝોડું બનશે તો ગુજરાતને અસર કરશે કે નહીં। આપણે આવનારા 3-4 તારીખથી લઈ આવનારા 10 દિવસનું વાતાવરણ જાણીશું દોસ્તો। એક પણ મિનિટનો વિડીયો સ્કીપ કર્યા વિના આ વિડીયોને તમે ખાસ અંત સુધી જાણી લેજો। અંતમાં આપણે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની પણ નવી નકોર આગાહી જાણીશું। આ તમામ અપડેટો જાણીશું। બીજી તરફ બંગાળના મહાસાગરમાં પણ દોસ્તો ડિપ્રેશન અત્યારે તમે જોઈ શકો છો ઓડિશા આંધ્રપ્રદેશના કાંઠે અત્યારે વલોવાતું જોવા મળી રહ્યું છે ને શું તે સિસ્ટમ ગુજરાતને અસર કરશે કે નહીં, આ તમામ અપડેટો જાણતા પહેલા તો દોસ્તો તમે અમારી આ મજધાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ દોસ્તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છીએ અને દોસ્તો જોઈ શકો છો અમે તમને પાછળની 2 કલાકોની અંદર બંગાળની ખાડીથી લઈ અને અરબી સમુદ્રનું જે વાતાવરણ છે તે બતાવી રહ્યા છીએ અને જેમાં તમે જોઈ શકો છો આપણા ગુજરાતના દ્વારકા અને પોરબંદરના દરિયાની અંદર અત્યારે ડિપ્રેશન જોવા મળી રહ્યું છે। ગઈકાલે વેલમાર્ક લો પ્રેશરમાં આ સિસ્ટમ હતી પરંતુ તે મજબૂત બની ચૂકી છે અને અત્યારે આ સિસ્ટમ ડિપ્રેશનની અંદર પરિવર્તિત છે ને જેના કારણે આજે દોસ્તો દ્વારકા પોરબંદર જૂનાગઢ જામનગર અને કચ્છના વિસ્તારોની અંદર આ સિસ્ટમના કારણે દોસ્તો અત્યારે ઠંડા પવનોની સાથે પવનની ઝડપ વધતી જોવા મળી છે। સવાર સુધીની અંદર તો તમે જોઈ શકો છો દોસ્તો સૌરાષ્ટ્રના ઘણા જ વિસ્તારોની અંદર જેમાં પાછલી 24 કલાકની અંદર જૂનાગઢના ભેસાણ, માળિયા હાટિયા સાથે માંગરોળ, ગીર સોમનાથના કોડીનાર લાગુના વિસ્તારોથી ભાવનગર અમરેલીથી લઈ દોસ્તો મોરબી આ સાથે રાજકોટના કેટલાક વિસ્તારો પોરબંદર દ્વારકા અને કચ્છના જેમાં ગાંધીધામ ભાગોની અંદર પણ હળવા વરસાદ જોવા મળ્યા છે। જેની અંદર તમે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરની અંદર ડિપ્રેશનના વરસાદી વાદળાઓ દોસ્તો ખાસ કરીને એમાં પણ સૌરાષ્ટ્રની અંદર સવારના સમયગાળા દરમિયાન ઘણા જ વિસ્તારોની અંદર દોસ્તો હળવા વરસાદ આપી રહ્યા, જેમાં તમે જોઈ શકો રાજકોટ આ સાથે જ રાજકોટ લાગુના ઘણા જ વિસ્તારો, દ્વારકા, કચ્છના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર આ ડિપ્રેશનના વાદળાઓ જોવા મળી રહ્યા છે। જો કે આ સિસ્ટમના વાદળાઓની ગતિવિધિ ઉપર તમે અહીં સ્પષ્ટ જોઈ શકો છો દોસ્તો કે કચ્છ લાગુના વિસ્તારો, સૌરાષ્ટ્રના તમામ અને દક્ષિણ ગુજરાતના જે કાંઠાના ભાગો છે ત્યાં સુધી જ વરસાદી વાદળાઓ આવી રહ્યા છે। બાકીના અન્ય જે મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત એમાં પણ તમે જોઈ શકો છો, દક્ષિણ ગુજરાતના પણ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ લાગુના જે જિલ્લાઓ છે તે વિસ્તારોમાં પણ આ સિસ્ટમના વાદળાઓ જોવા નથી મળતા। સિસ્ટમની અસર સૌથી વધુ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો ઉપર જોવા મળી રહી છે અને જેને લઈ સૌરાષ્ટ્રના ભાગો માટે હજુ પણ અને કચ્છના ભાગો માટે હજુ આવનારી 24 કલાક બની શકે છે ભારે। તો હજુ આવનારી કલાકોમાં આ સિસ્ટમ આજે વધુ મજબૂત બનશે તો દોસ્તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વાતાવરણમાં પણ આજે આવી શકે છે મોટો પલટો। હવામાન વિભાગે આજે આપણે જાણીશું કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે।
એ પહેલાં તો દોસ્તો અત્યારે જે લેટેસ્ટ અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી ગુજરાતની આગાહીને લઈ અહીં તમે જોઈ શકો છો, ખાસ કરીને પશ્ચિમી સૌરાષ્ટ્રના એમાં પણ દ્વારકા પોરબંદરના દરિયાની અંદર સક્રિય ડિપ્રેશનની અસર દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ લાગુના વિસ્તારો ઉપર વધુ રહેવાને લઈ તે વિસ્તારોમાં આવનારી કલાકોમાં અતિ ભારે વરસાદ પડવાનું અત્યારે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તો બાકીના કચ્છના, જામનગર, આ સાથે મોરબી, અન્ય જે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દક્ષિણી ગુજરાતના વલસાડ, નવસારીના ભાગોની અંદર આવનારી કલાકોમાં ભારે વરસાદ પડવાને લઈ અત્યારે હવામાન વિભાગે યલો એલર્ટ આપી દીધું છે. જોકે તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતના વાતાવરણની અંદર તમે અહીં જે આગાહીનો નકશો રજૂ થયો છે, જેમાં ઉત્તર ગુજરાતના પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર અમુક સ્થળોએ ગાજવીજના હળવા મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ને જેમાં મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, આ સાથે મધ્ય ગુજરાતના પણ વિસ્તારોની અંદર તો તમે જોઈ શકો છો આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના જિલ્લાના ઘણા વિસ્તારોની અંદર ગાજવીજવાળા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અમે દોસ્તો અહીં તમને અને જેમાં પણ તમે દોસ્તો ખાસ જોઈ શકો છો કે ગુજરાતના કયા જિલ્લાઓમાં આજે ભારે વરસાદના યલો એલર્ટ આપવામાં આવેલ છે. તો અહીં તમે જોઈ શકો છો પશ્ચિમી ગુજરાતના દરિયાના ભાગોની અંદર હવામાન વિભાગે ભારે વરસાદ પડવાના યલો એલર્ટ આપ્યા છે, જેમાં વિસ્તાર વાઇઝ જોઈએ તો કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢના ઘણા છૂટાછવાયા સ્થળોની અંદર આજે દોસ્તો ભારે વરસાદ પડી શકે છે અને હજુ આવનારી કલાકોમાં આ વિસ્તારોમાં કેટલીક જગ્યાએ 3 ઇંચનો પણ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે અહીં જોઈ શકો છો ગાજવીજની પણ આગાહી વ્યક્ત કરી, જેમાં કચ્છ, આ સાથે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર તીવ્ર ગાજવીજ સાથેનો ને 30 થી લઈ 40 કિલોમીટરની ઝડપના પવન સાથેનો વરસાદ પડે અને એમાં પણ તમે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને કચ્છના દરિયા ભાગે હોય તો પવનની ઝડપ 40 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની પણ જોવા મળે. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે જાણી લઈએ કે આ સિસ્ટમના કારણે આજે મોડલની અંદર કે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. અહીં તમે જોઈ શકો છો દોસ્તો, ખાસ કરીને અન્ય મોડલની અંદર અમે તમને બતાવી રહ્યા છીએ, જેમાં બંગાળના મહાસાગરની અંદર દોસ્તો એક મજબૂત એવું ડિપ્રેશન બની ચૂક્યું છે ને આ ડિપ્રેશન અત્યારે ભારતના ઓડિશા, આંધ્રપ્રદેશના કાંઠાના ભાગોમાં ત્રાટકવાની તૈયારી કરી રહ્યું છે. ત્યારે આપણા ગુજરાતના વાતાવરણ ઉપર સક્રિય જે સિસ્ટમ છે તે સિસ્ટમ અત્યારે અરબી સમુદ્રની અંદર પોરબંદર અને દ્વારકાના દરિયાની અંદર જોવા મળી રહી છે અને આ સિસ્ટમ હજુ પણ આવનારી કલાકોને લઈ આ જ વિસ્તારો ઉપર સ્થિત રહેવાની સંભાવના છે. જેના વરસાદી વાદળોની ગતિવિધિ ઉપર આપણે પણ નજર કરીએ તો તમે જોઈ શકો છો આ સિસ્ટમનો મોટા ભાગનો સારો વરસાદ અરબી સમુદ્રમાં પડે, તેમ છતાં પણ આ સિસ્ટમના વાદળાઓ આજ સવારથી ગુજરાતના ઘણા જિલ્લાના વિસ્તારો સૌરાષ્ટ્રના છે ત્યાં આવી ચૂક્યા છે ને જેને લઈ આજે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આના કારણે ભારે વરસાદની સંભાવના રહે અને જેને લઈ અહીં મોડલની અંદર અમે તમને બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો ખાસ કરી આ સિસ્ટમનો વરસાદ દોસ્તો આજે ખાસ કરીને પશ્ચિમી સૌરાષ્ટ્ર જેમાં દ્વારકા, જામનગર, મોરબી, આ સાથે જ કચ્છના ઘણા જ ભાગોની અંદર આજે છૂટાછવાયા ભાગોમાં ગાજવીજ અને પવન સાથેનો ભારે વરસાદ પડી શકે. અરબી સમુદ્રની અંદર દોસ્તો તોફાની પવનો ફૂંકાવાને લઈ માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની તો સૂચના આપવામાં આવી જ છે. તો બીજી તરફ અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને રાજકોટ લાગુના સુરેન્દ્રનગર આજુબાજુથી મોરબીના વિસ્તારો હશે, જેમાં ધ્રોલ, વાંકાનેર, આ સાથે સુરેન્દ્રનગરના બોટાદ, રાણપુર આજુબાજુના વિસ્તારોના વાતાવરણની અંદર પણ આ સિસ્ટમના દોસ્તો વરસાદી વાદળાઓ આવી શકે છે અને જેને લઈ ઝાપટાથી હળવા વરસાદની સંભાવના આ વિસ્તારોમાં રહેશે. તો બીજી તરફ દોસ્તો અહીં તમે જોઈ શકો છો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારથી લઈ એ ઉત્તરીય સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ આજે વરસાદની સંભાવના રહે અને જેને લઈ તમે જોઈ શકો છો કચ્છના ભચાઉ, આ સાથે મનફરા, રાપર, સામખિયાળી લાગુના વિસ્તારોથી રણ આજુબાજુના વિસ્તારો, કચ્છના સૌરાષ્ટ્રથી માંડી અહીં તમે જોઈ શકો છો અમદાવાદ, નડિયાદ, આણંદ, ખંભાત, વડોદરાથી માંડી પૂર્વ ગુજરાતના છોટાઉદેપુર,
દક્ષિણ ગુજરાત લાગુના નર્મદા, ભરૂચ, આ સાથે જ અન્ય જે વિસ્તારો છે જ્યાં દક્ષિણ ગુજરાતના, જેમાં ડાંગ, નવસારી અને વલસાડ લાગુના ભાગોમાં આજે હળવા મધ્યમ વરસાદની છૂટી છવાઈ ગતિવિધિ જોવા મળશે. આજે દોસ્તો ડિપ્રેશન ગઈકાલ કરતાં વધુ મજબૂત છે, જેના કારણે ગુજરાતમાં વરસાદના વિસ્તારો આજે ફરી વધે તેવી સંભાવના છે. તો દરિયાના કાંઠાના ભાગોમાં પવનની ઝડપ વધે, ખાસ દરિયાઈ પટ્ટીના જિલ્લાના લોકોએ સાવચેતી રાખવી પડશે. જેમાં અહીં તમે જોઈ શકો આવનારી 24થી લઈ અને 36 કલાક સુધી હજુ આ સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠે મંડરાશે. અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને કચ્છના દરિયાઈ પટ્ટીના ભાગો છે કે ત્યાં પવનની ઝડપ દોસ્તો અમુક ભાગોની અંદર 40થી 50 કિલોમીટર સુધીના પણ જોટાના પવનો જઈ શકે છે ને જેને લઈ અને આ વિસ્તારોની અંદર દોસ્તો ભારે પવનોની ગતિવિધિ. તો બીજી તરફ જોઈ શકો છો આવનારી કલાકોની અંદર દ્વારકા લાગુ વિસ્તાર પર સક્રિય આ સિસ્ટમ ધીમે ધીમે પશ્ચિમી દિશા તરફ ખસવાની શરૂઆત કરશે. પરંતુ અરબ સાગરની અંદર જતા આ સિસ્ટમ પોતાની મજબૂતાઈ જાળવી શકે છે ને જેના કારણે હજુ પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાના કાંઠાના ભાગોમાં જોઈ શકો છો 3 ઓક્ટોબર ઉપર પણ વરસાદી માહોલ રહે અને જેને લઈ દરિયાઈ પટ્ટીના ભાગોની અંદર 3થી લઈ 4 ઇંચના વરસાદ હજુ આવનારી 24 કલાક સુધી જોવા મળી શકે. આ સાથે દોસ્તો અન્ય જે સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી અને દક્ષિણી ગુજરાતના વિસ્તારો છે, જેમાં ભાવનગર, મહુવા, ઉના, કોડીનાર, જૂનાગઢના દરિયાઈના માંગરોળ, કેશોદ, તો દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ, તાપીના ભાગોમાં વરસાદી માહોલ દોસ્તો જોવા મળી શકે છે. 3 તારીખ ઉપરથી તમે જોઈ શકો આ સિસ્ટમ અરબી સમુદ્રની અંદર દોસ્તો દૂર જતી જોવા મળી રહી છે. પરંતુ અત્યારે વિવિધ મોડલોની અપડેટો આવી રહી છે કે અરબી સમુદ્રની અંદર આ ડિપ્રેશન આવનારા દિવસોમાં મજબૂત બને અને 4-5 તારીખ ઉપર જોઈ શકો છો ઓમાનના દરિયાના ભાગોની અંદર તે વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના. આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ દોસ્તો આ સિસ્ટમને હવે પછી વાવાઝોડા તરીકે બનવાને લઈને ટ્રેક કરવાની શરૂઆત કરી છે. એવામાં અરબી સમુદ્રની અંદર નબળા પ્રકારનું વાવાઝોડું 5 તારીખ ઉપર બને તેવી સંભાવના છે, જેમાં દોસ્તો મોટો એક સસ્પેન્સ અને સરપ્રાઇઝ આ સિસ્ટમ આપવાની છે. જાણીએ એ પહેલાં તો અમે તમને દોસ્તો હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીની આગાહી જણાવીએ. પરેશ ગોસ્વામી તરફથી દોસ્તો રાજ્યમાં ભારે પવનો ફૂંકાવાની સંભાવના. એમણે દોસ્તો સિસ્ટમ અરબી સમુદ્રની અંદર છે, પરંતુ જેમના આઉટર ક્લાઇડ હજુ પણ ગુજરાત ઉપર આવી રહ્યા છે ને જેના કારણે આ સિસ્ટમ છે કે જે હજુ પણ સક્રિય રહે અને આજની રાત્રિ સુધી હજુ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ આપે તેવું તેમનું અનુમાન. જેમાં કચ્છ જિલ્લાના વિસ્તારોની વાત કરીએ તો તેમણે માતાના મઢ, નલિયા, માંડવી, મુન્દ્રા, ગાંધીધામ, કંડલા, તો આ સાથે દક્ષિણી કચ્છમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી, જેમાં 1થી લઈ 1.25 ઇંચ સુધીનો વરસાદ પડે તેવું તેમનું અનુમાન છે. આ સાથે દોસ્તો સૌરાષ્ટ્રના ઓખા, દ્વારકા, જામનગર, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢમાં વધારે વરસાદની શક્યતા, જેમાં 1થી લઈ 1.5 ઇંચ સુધીના વરસાદ પડવાની સંભાવના તેમણે વ્યક્ત કરી. તો બીજી તરફ ખાસ કરીને 2 તારીખ સુધીનો આ જે વરસાદી રાઉન્ડ હતો તે દોસ્તો આજ રાત્રિ પછી તેનું વરસાદનું પ્રમાણ ઘટે તેવું તેમનું અનુમાન છે. દોસ્તો સિસ્ટમ અરબી સમુદ્રની અંદર જેમ જેમ આગળ વધશે તેમ ગુજરાત ઉપર પવનની સ્પીડમાં પણ થોડો વધારો થઈ શકે છે. 45થી 55 કિલોમીટર સુધીના ઝડપના પવનો ફૂંકાઈને 5 તારીખની સાંજ સુધી ગુજરાતની અંદર પવનો ફૂંકાવાની સંભાવના તેમના તરફથી વ્યક્ત કરવામાં આવી છે. અને ત્યારે અમે તમને દોસ્તો હવે પછી આગળ બતાવી રહ્યા છીએ. તો જોઈ શકો 5 તારીખ સુધી સિસ્ટમ છે કે જે અરબી સમુદ્રની અંદર જતી રહી શકે, પરંતુ ફરી આ સિસ્ટમ છે કે દોસ્તો ઉત્તરી ભારતના ભાગો પર આવનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી ગુજરાતના દરિયાની અંદર ખેંચાય તેવી સંભાવના રહેલી છે. અહીં તમે જોઈ શકો છો અમે તમને આગળના દિવસોની સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છીએ અને જેમાં 6, 7 અને 8 ઓક્ટોબર ઉપર આ સિસ્ટમના નબળા પડેલા વરસાદી વાદળાઓ ફરી ગુજરાતના દરિયાના ભાગોમાં ખેંચાઈને આવી રહ્યા છે ને જે 7-8 તારીખ ઉપર ફરી દોસ્તો કચ્છના, સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના દરિયા ઉપર સિસ્ટમનું સર્ક્યુલેશન આવી શકે છે ને ગુજરાતની અંદર 7-8 તારીખ ઉપર ગુજરાતના વાતાવરણના ઘણા જ ભાગોમાં દોસ્તો ફરી, જેમાં ખાસ અમુક વિસ્તારોમાં તો કરા પડવા સાથેના પણ વરસાદો પડી શકે.
કારણ કે ઉત્તર ભારત પર આ પસાર થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અને અરબી સમુદ્રની આ બંને અસ્થિરતાઓ ગુજરાતના વાતાવરણની અંદર દોસ્તો તમે જોઈ શકો 9 તારીખ સુધી વરસાદી માહોલ રહે તો 9-10 તારીખ ઉપર તમે જોઈ શકો છો સૂકા પવનો ભારે જોર કરી રહ્યા છે ને જેને જોતા 10 તારીખ પછી ગુજરાતની અંદર જોઈ શકો છો ચોખ્ખું વાતાવરણ થઈ જાય, સૂકા પવનોનું જોર વધુ રહે અને ગુજરાત પરથી વરસાદની ગતિવિધિ દોસ્તો 11 તારીખ પછી બંધ થઈ જાય તે પ્રમાણેનું અત્યારે અનુમાન જોવા મળી રહ્યું છે. પરંતુ એ પહેલાં ગુજરાતની અંદર દોસ્તો 9-10 તારીખ સુધી ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવીજવાળા વરસાદો પડવાની સંભાવના રહેશે. ત્યારે એવામાં હવામાન નિષ્ણાંત દોસ્તો અંબાલાલ પટેલે પણ ગુજરાત રાજ્યની અંદર જેમાં ખાસ 6, 7, 8 તારીખ ઉપર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથેનો છૂટો છવાયો હળવો તો અમુક વિસ્તારોમાં મધ્યમ પ્રકારનો વરસાદ પડે તેવું તેમનું અનુમાન છે ને અમે તમને ખાસ અહીં જોઈ શકો છો દોસ્તો અત્યારે જે IMD તરફથી અહીં સિસ્ટમના ટ્રેક અંગેની માહિતી આપવામાં આવી તે બતાવી રહ્યા છીએ ને દ્વારકા અને જે પોરબંદરના દરિયાની અંદર અત્યારે આ સિસ્ટમ ડિપ્રેશનના લેવલમાં અહીં સક્રિય છે. આવનારી કલાકોમાં અરબી સમુદ્રમાં આ વિસ્તારો તરફ આગળ વધે તો બંગાળની ખાડીની સિસ્ટમને લઈને પણ જે ટ્રેક બતાવવામાં આવી રહ્યો છે જે સિસ્ટમ જોઈ શકો છો ઓડિશાના ભાગોમાં આવનારી કલાકોમાં તેનો ટ્રેક આ પ્રમાણેનો રહે. અત્યારે બંને સિસ્ટમો દોસ્તો ડિપ્રેશનની કેટેગરીની અંદર જોવા મળી રહી છે જેમાં બંગાળની ખાડીની સિસ્ટમ તો અત્યારે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે અને અત્યારે આ બંને દરિયાની અંદર કહી શકાય કે મિની વાવાઝોડાઓ જોવા મળી રહ્યા છે જેમાં ગુજરાતની અંદર અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમ હજુ આવનારી કલાકો માટે સૌરાષ્ટ્ર અને કચ્છને અસર કરશે પવન સાથે, જ્યારે બંગાળની ખાડીની સિસ્ટમ સીધી રીતે દોસ્તો ગુજરાતને કોઈ અસર નહીં કરે પરંતુ અરબી સમુદ્રમાં ફરી આજે વાવાઝોડું બનવાની સંભાવના છે તે ત્યાંથી ટનલ લઈ નબળી પડેલી સિસ્ટમ ફરી ગુજરાતના વાતાવરણમાં આવવાની છે. આ રીતનો માહોલ આગળના દિવસોમાં રહે તેવી સંભાવનાઓ અત્યારે જોવા મળી રહી છે. અન્ય કોઈ નવી અપડેટ